હેલો, હું છું વિજય મુલસાણિયા અને આજના આ ડેમોન્સ્ટ્રેશનની અંદર આપણે જોઈશું કે જીએસટીવાળા બિલ છે એ કેવી રીતે બનાવી શકાય. બની ગયેલા બિલ હોય તો એને એડિટ કરવા હોય તો કઈ રીતે કરી શકાય. હવે કોઈ બિલ બન્યું છે એની અંદર વધારો કરવો છે, માનો કે તારીખ વધારવી છે એને, તો કેવી રીતે વધારી શકાય. એની અંદર બનેલા બિલને ડિલીટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય. અથવા તો જે બિલ બન્યા છે એની અંદર આપણે જે પેમેન્ટ લીધા છે એ પેમેન્ટની અંદર કોઈ સુધારો વધારો કરવાનો આવે તો કેવી રીતે કરી શકાય એ જોઈશું. તો શરૂઆત કરીએ આપણે. હું અહીંથી પહેલાં એક નવું જ બિલ બનાવી દઉં અને પછી એ બિલની અંદર એક પછી એક આપણે બધી વસ્તુ જોતા જઈએ. આજના બુકિંગ જે છે આ એમાંથી આપણે કોઈ એક રૂમ છે એને સિલેક્ટ કરીને આપણે બુક કરીએ. માનો કે હું અહીંથી 401 નંબરની રૂમ જે છે એને સિલેક્ટ કરું છું અહીંયા અને બુક કરવા માટે. તો 401 નંબરની મારી પાસે અવેલેબલ રૂમ છે ખાલી. 23 તારીખ છે આજની. બુક કેટલા દિવસ માટે કરું છું તો કે હું 3 દિવસ માટે કરું, એટલે કે 24, 25, 26 અને 27 સવારે 8:30 હું ખાલી કરીશ, એટલે 27 સુધી અહીંયા રાખ. હવે ગેસ્ટ નેમ જે છે એની અંદર હું કોઈ પણ એક ગેસ્ટ લઈ લઉં, જેમ કે દર્શિલ લઈ લઉં છું. ઓકે, પર નાઇટ ચાર્જ જે છે એ આપણે અહીંયા ઉમેરી દઈએ. માનો કે અહીંયા કરી દઉં છું હું કે 1800 રૂપિયા ચાર્જ છે પર નાઇટનો. એડલ્ટ 2 રહેવાના છે, ચાઇલ્ડ 0 છે. હવે અહીંયા 3 નવા ઓપ્શન છે. આ ઇઝ જીએસટી એપ્લિકેબલ, ટેક્સ ઇન્ક્લુઝિવ અને ઇનપુટ ક્રેડિટ ટેક્સ. બરાબર, એમાંના આ 2 છે જે છે બરાબર એ અગત્યના છે. તો એ 2 જોઈએ કે જો તમારે જીએસટી વાળું બિલ બનાવવું હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા ક્લિક રાખવાનું છે અહીંયા. હવે જીએસટી વાળું બિલ બનાવ્યું તો બીજો ઓપ્શન આવે છે ટેક્સ ઇન્ક્લુઝિવ. એટલે કે ટેક્સ ઇન્ક્લુઝિવ ઓપ્શન એવો કે માનો કે તમારી પર નાઇટ ચાર્જીસ જે છે એ એક નાઇટના 2000 રૂપિયા છે. તો એક નાઇટના જે 2000 ચાર્જીસ છે એની ઉપર જીએસટી કઈ રીતે લાગશે. તો જીએસટીની કેલ્ક્યુલેશન છે ને કઈ આ રીતના હોય છે કે જો પર નાઇટ એવરેજ તમારી 1000 રૂપિયાથી ઓછી આવતી હોય તો 0, અને 7500 સુધીની જો પર નાઇટ એવરેજ હોય રૂમ બુકિંગની તો 12% જીએસટી લાગશે. અને 7500થી વધારે જો હશે પર નાઇટ એવરેજ તમારી તો એના પર 18% જીએસટી લાગશે. એટલે કે તમારી જો પર નાઇટ એવરેજ 1000 કરતાં ઓછી હશે અને તમે અહીંયા જીએસટી એપ્લિકેબલ ઉપર ટીક રાખ્યું હશે ને તો પણ જીએસટી ટેક્સ લાગશે નહીં. ખાલી જીએસટી વાળું બિલ બનશે પણ એમાં 0 જીએસટી રહેશે, જીએસટી નહીં લાગે. હવે ટેક્સ ઇન્ક્લુઝિવ નામનો જે ઓપ્શન છે એ એવું છે કે માનો કે તમારી જે રૂમ છે એનો 2000 રૂપિયા પર નાઇટ ચાર્જીસ છે, તો એક જ નાઇટ રોકાયો છે માનો કે ગેસ્ટ, તો 2 ઓપ્શન્સ આવે કે હું જે 2000 રૂપિયા પે કરું છું એમાં મારું જીએસટી આવી જાય છે, અથવા તો બીજો એવો ઓપ્શન આવે કે 2000 રૂપિયા રૂમ ચાર્જીસ અને ઉપરાંત જે 12% જીએસટી થાય છે એ તમારે આપવાના. બરોબર, તો એના માટે જો ઉપરથી ટેક્સ લેવાનો હોય તો આ ટીક નહીં રાખવાનું. તમારું ટોટલ જે બિલ બને છે એની અંદર ઇન્ક્લુડેડ જીએસટી રાખવો હોય તો અહીંયા ટીક રાખવાનું. બરાબર, આપણે બંને ઓપ્શન જોઈશું. પહેલા શરૂઆતમાં આપણે શું કરીએ છીએ, અહીંયા ટીક નથી રાખતા અને હું અહીંયા એડ કરું છું. એટલે શું થશે કે 23 તારીખથી લઈને 27 તારીખ સુધી 401 નંબરની રૂમ 1800 રૂપિયા પર નાઇટ ચાર્જ જીએસટી એપ્લિકેબલ સાથે ગ્રીડની અંદર ડેટા એડ કરો તો અહીંયા જ ગ્રીડની અંદર ડેટા એડ થઈ ગઈ. બરાબર, કેટલા દિવસ થયા, 1, 2, 3 અને 4 દિવસ માટે. બરાબર, તો 4 દિવસના ટોટલ થયા 7200 રૂપિયા. એમાં એસ જીએસટી અને સી જીએસટી બંને 432 લાગ્યા છે અને ટોટલ 8064 થયું છે. હવે આ જે એસ જીએસટી અને સી જીએસટી છે ને એ એના ઉપર આધાર રાખશે કે જે કસ્ટમર છે એ કયા સ્ટેટનો છે. માનો કે દર્શિલ જે છે એનું સ્ટેટ ગુજરાત છે અને આપણી જે હોટલ છે એનું સ્ટેટ પણ ગુજરાત છે, તો એની અંદર એસ જીએસટી અને સી જીએસટી લાગશે. પણ જો કોઈ કસ્ટમર આઉટ સ્ટેટનો હશે, માનો કે ગુજરાત બહારનો કોઈ કસ્ટમર છે, તો એની અંદર તમારું સી જીએસટી અને એસ જીએસટી 0 આવશે, આઈ જીએસટી લાગશે 12% લેખે. અહીંયા જે 12% ટેક્સ લાગ્યો છે ને એમાં બંનેમાં અડધા વેચાઈ ગયા છે. અહીંયા 432 ને 432 બંનેનો તમે સરવાળો કરશો ને તો જેટલા આવશે ને એ 7200 ના 12% છે. તો અહીંયા પણ આપણને
જીએસટી પર્સન્ટેજ બતાવે છે કે આ જીએસટી પર્સન્ટેજ છે એ આટલા આની અંદર લાગ્યા છે, જે ઓટોમેટિકલી છે, આપણે કશે નાખવાની જરૂર નથી. હવે હું શું કરું છું, અહીંથી સેવ બટન ઉપર ક્લિક કરી દઉં છું. સેવ બટન ઉપર ક્લિક કરીશ એટલે 23 થી 27 તારીખ સુધીનું મારું આ દર્શિલનું બુકિંગ જે છે એ થઈ જશે. ઓકે, બુકિંગ સેવ થઈ ગયું છે આપણું. હવે આપણે ઇનવોઇસ જે બની ગઈ છે બરાબર, એમાં કોઈ પેમેન્ટ લેવું હોય તો આપણે અહીંયા યસ કરશું. તો અહીંયા જો આ ઇનવોઇસ આવી ગઈ છે અહીંયા. હવે આપણે પહેલા છે ને પેમેન્ટ લેતા પહેલા આપણે ઇનવોઇસ જોઈ લઈએ કે કેવી રીતે બની છે. તો શો ઇનવોઇસ ઉપર હું જેવું ક્લિક કરીશ અહીંયા એટલે ઇનવોઇસ દેખાઈ જશે મને. જો કોઈ પેમેન્ટ નથી આવ્યું બરાબર. 432 જે છે ટેક્સ લાગ્યો છે, ટોટલ નેટ પેએબલ છે આટલું છે, અને આપણી આ ઇનવોઇસ બની ગઈ છે બરાબર. આને આપણે ક્લોઝ કરી દઈએ. હવે પેમેન્ટ લઈએ. તો હું કોઈ એડ પેમેન્ટ કરું, અહીંયા એક જ રૂમ છે એટલે આ જ રૂમમાં પેમેન્ટ લેવાનું થાય. જો એક કરતાં વધારે રૂમ બુક કરી હોય તો જે રૂમ માટે પેમેન્ટ લેવું હોય એ સિલેક્ટ કરવાની અહીંયા. તો હવે એમાઉન્ટ જે છે એ ટોટલ 7,200 બાકી છે, એમાંથી હું માનો કે 4,000 રૂપિયા લઉં છું. પેમેન્ટ મેથડ હું અહીંથી સિલેક્ટ કરી લઉં કે ભાઈ કેશ લીધા છે ને એડ પેમેન્ટ. ઓકે, એટલે કેશ પેમેન્ટ એડ થઈ ગયું. 4,000 રૂપિયા આપણે આવી ગયા. 3,200 છે એ હવે બાકી રહ્યા અહીંથી ટોટલ 7,200ના બિલમાં. હવે શો ઇનવોઇસ કરીને પાછું હું જોઈશ અહીંયા. તો જો અહીંયા પેમેન્ટ હતું એ આવી ગયું ઇનવોઇસની અંદર. અહીંયા બંને જગ્યાએ જે છે ટોટલ્સ પણ બરોબર છે, અને આપણે ક્લોઝ કરી દઈએ. અહીંયા આને બી ક્લોઝ કરી દઈએ. અને આ આપણું જે દર્શિલ જે છે બરાબર, એની જે રૂમ નંબર જે છે 401 નંબરની બરાબર, એ રૂમ જે છે એ આપણે આ તારીખ માટે જોઈ લઈએ. કઈ તારીખ છે? 23 થી 27 તારીખ સુધી. તો અહીંયા ગયા. કઈ તારીખનું બુકિંગ આપણે જોઈએ છીએ? 23 તારીખનું. રૂમ નંબર 401 બરાબર. 4,000 રૂપિયા જમા થઈ ગયા છે જે અહીંયા દેખાય છે આપણને ડેશબોર્ડ ઉપર. 7,200 બાકી છે અને 3,200 છે. વ્યૂ ડિટેલ અહીંયા કરીશ તો પાછો હું આ પેજ પર આવી જઈશ. આને આપણે ક્લોઝ કરી દઈએ. બીજી સ્ક્રીન જોઈ લઈએ આપણે 23 તારીખથી આગળની 401 નંબરની સ્ટાન્ડર્ડ રૂમ માટે. તો આ બીજી સ્ક્રીન આ છે. એમાં હું અહીંયા જઈશ તો અહીંયા 401 નંબર સ્ક્રોલ ડાઉન કરતો જઈશ અહીંયા. તો 401 નંબર જો અહીંયા 23, 24, 25 અને 26 માટે બુક થઈ ગઈ છે. ગ્રીન કલરની જે લાઈન છે એ દર્શાવે છે કે આજની ડેટ છે જે એ થોડા ડાર્ક કલરથી દેખાય છે. આ રૂમ અવેલેબલ જ છે અહીંયા. આની ઉપર ક્લિક કરશો તો બુક કરી શકશો. એટલે આ સ્ક્રીન પર પણ આપણને પ્રોપર વ્યવસ્થિત દેખાય છે. હવે આપણે જઈએ પાછા ઇનવોઇસની અંદર, અને ઇનવોઇસની અંદર આપણે સુધારા વધારા કરીએ. જેમ કે હું પાછો અહીંયા ઇનવોઇસની સ્ક્રીન ઉપર જતો રહું બરાબર. હવે પહેલો સુધારો મારે એ કરવો છે, માનો કે જીએસટી વાળું બિલ બની ગયું છે, હવે જીએસટી વગરનું કરવું છે અને કેવી રીતે કરીશું? તો અહીંયા જોઈએ ને આપણે તો આ જીએસટી વાળું બિલ છે, અહીંયા જીએસટી લાગ્યો છે. ઓકે, જીએસટી વગરનું કરવું છે મારે તો એડિટની અંદર જઈશ. અહીંયા જો બે બટન છે, એડિટ અને ડિલીટ. જો બિલને ડિલીટ કરી નાખવું હોય તો ડિલીટ, પણ એડિટ કરવું હોય અહીંથી તો હું એડિટ કરી શકું. અહીંયા એડિટ છે, જો અહીંયા જીએસટી કેલ્ક્યુલેટ કરવાનો છે. હા, એની ઉપરથી હું ટીક કાઢી નાખીશ. અહીંયા બીજા ઓપ્શન પણ તમે એડિટ કરી શકો છો. અહીં ઇનવોઇસ નંબર બદલી શકો, ઇનવોઇસની તારીખ બદલી શકો, કોઈ ગેસ્ટનું નામ બદલવું હોય, ખોટા નામથી ઇનવોઇસ બની ગઈ હોય, બીજા ગેસ્ટના નામથી ઇનવોઇસ બનાવવાની હતી તો અહીંથી તમે એનું નામ સિલેક્ટ કરી શકો છો. અત્યારે આપણે જીએસટી કેલ્ક્યુલેટ છે એને કાઢી નાખીએ અને અહીંયા સેવ કરીએ. અહીંયા ઓકે, આ સેવ થઈ ગઈ અહીંયા ઇનવોઇસ. એટલે જો હવે હું 100 ઇનવોઇસ કરીશ. અહીંયા પણ રકમ ચેન્જ થઈ ગઈ છે. જોઈ તમે જો 7,200 હે ને ઓનલી નીકળી ગયું અહીંયા. એમાંથી 4,000 પેમેન્ટ થઈ ગયું છે. તો 7,200 માંથી 4,000 પેમેન્ટ થાય તો 3,200 બાકી રહે, જે આપણને અહીંયા દેખાડે છે. એટલે કે પેમેન્ટની અંદર માનો કે જીએસટી તમારે પાછળથી એડ કરવું હોય એવી જ રીતે તો પણ કરી શકો છો. જેમ કે મને પાછળથી એડ કરવું છે અહીંથી, તો હું પાછું બિલને એડિટ કરીશ, જીએસટી ઇન્ક્લુડેડ રાખીશ. અને હા, મારું જે ટોટલ બને છે ને એ તો 7,200નું જ રહેવું જોઈએ, એની અંદર જીએસટી આવી જવો જોઈએ. એવું જો રાખવું છે તો ટેક્સ ઇન્ક્લુઝિવ છે એની ઉપર હું ટીક રાખીશ અહીંયા અને સેવ કરી દઈશ. અહીંયા જો અહીંયા સેવ કરી દીધું મેં. ઓકે, શો ઇનવોઇસ પર જઈ અને જોઈશ તો હવે કેવું ઇનવોઇસ બને છે. જો અહીંયા તો મારું જો 7,200નું જે ટોટલ હતું ને એ 7,200નું જ રહ્યું છે, પણ મારું ગ્રોસ અમાઉન્ટ હતું ને એ ઘટી ગયું અહીંયા. કે એ કેટલું થઈ ગયું? 6,428 રૂપિયા અને 57 પૈસા થઈ ગયું. એની અંદર જે 6% જીએસટી છે, 6% જીએસટી છે, બધું મળીને મારું ટોટલ પેએબલ થયું એ 7,200 રહ્યું. એટલે કે મારું બિલ તો 7,200નું જ રહ્યું. જેમ કે આ તમે 1,800 ને 4 વખત 4 દિવસના ગણો તો 7,200 થાય. એની અંદર જીએસટી આટલું ઇન્ક્લુડેડ છે.
અથવા તો હવે તમારે ચેન્જ કરવું હોય તો જે ગમે તે રીતે કરી શકો. હવે કાઢી નાખવું હોય તો કાઢી શકો, અથવા તો એડિશનલી એડ કરવું હોય તો કરી શકો. એના માટે જસ્ટ તમારે અહીંયા આવી અને ક્લિક કરવાનું છે અહીંયા, બરાબર. દર્શિલને બદલે બીજા કોઈને નામે ચેન્જ કરવું હોય તો અહીંથી તમે કરી શકો છો. અહીંથી માનો કે દર્શિલને બદલે આ સમીર પટેલના નામે અહીંયા અમારે કરી દેવી છે અહીંયા, ઓકે. તો સમીર પટેલના નામે એ ઇનવોઇસ થઈ જશે અહીંયા. અહીંથી જીએસટી કેલ્ક્યુલેશન્સ કાઢી નાખું છું, મને નથી જોઈતા, બરાબર. અને સેવ કરી દઉં અહીંયા કે સેવ સક્સેસ. તો જો સેમ બિલ હતું ને એ સમીર પટેલના નામે અહીંયા જે બિલ હતું ને એ થઈ ગયું અહીંથી. અને શો ઇનવોઇસીસ અહીંયા કરીશ ને અહીંયા, તો એ તમને સમીર પટેલના નામથી અહીંયા બિલ છે ને એ ડિસ્પ્લે કરશે અહીંયા. બિલ બનાવતી વખતે તમારે બિલમાં નામ ચેન્જ કરવું હોય ને તો અહીંથી કરી શકો છો. એટલે કે જે તે વ્યક્તિના નામનું તમારે બિલ બનાવવું હોય જે તે ગેસ્ટનું, તો અહીંથી આવી રીતે કરી શકો છો. પણ બંને જે જગ્યા છે ત્યાં તો જેણે બુક કરી હતી, બરાબર, એના નામથી જ અત્યારે દેખાશે, બરાબર. હવે આગળ બીજું જોઈએ. ઓકે, હવે જોઈએ કે બિલને ડિલીટ કેવી રીતે કરવું. તો માનો કે મને આ બિલ ડિલીટ કરવું છે, તો અહીંયા ડિલીટનું બટન આપેલું છે, એના ઉપર આપણે ક્લિક કરશું એટલે મેસેજ આવશે કન્ફર્મેશન માટેનું. જ્યારે પણ તમે કોઈ આખી ઇનવોઇસ ડિલીટ કરવા માંગતા હો અહીંથી, બરાબર, અહીંથી શું થશે, આખું બિલ ડિલીટ થશે. અહીંયા ડિલીટ કરશો તો એક લાઈન જે રૂમના બુકિંગ છે ને જે તે તારીખના એ ડિલીટ થાય. અહીંયા ડિલીટ કરો તો પેમેન્ટની લાઈન ડિલીટ થાય. પણ જ્યારે તમે અહીંથી ડિલીટ કરો છો અહીંથી, તો એવું થાય કે પેમેન્ટ પહેલાં બધા ડિલીટ થઈ જાય, પછી રૂમ બુકિંગની જે ડિટેલ્સ છે એ બધી ડિલીટ થાય, અને પછી છેલ્લે આ બિલ જે છે ને એ ડિલીટ થાય. એટલે કે હું જો યસ કરીશ ને એટલે મારા પેમેન્ટ્સ, રૂમ બુકિંગની ડિટેલ્સ અને છેલ્લે મારું આખું ઇનવોઇસ ડિલીટ થઈ જાય. જો ડિલીટ થઈ ગયું છે, જેવું હું ઓકે આપીશ એટલે બિલ નીકળી જશે. તો આવી રીતે છે ને તમે બિલને ડિલીટ કરી શકો. હવે બીજી વાત છે કે બિલની અંદર માનો કે કોઈ સુધારો કરવો હોય તો કેવી રીતે કરી શકાય. જેમ કે અહીંયા મારી પાસે આ એક બિલ છે એમ પરિમલ કાપડિયાનું, બરાબર. એમાં કેટલા છે, 1200 રૂપિયા છે, એના મારે 1500 કરવા છે. કઈ રીતે કરી શકું? એડિટ ઉપર ક્લિક કરીશ અહીંયા, અને અહીંયા જે એડિટ ઉપર ક્લિક કરીશ અને અહીંયા સીધા 1500 કરીશ અને સેવ કરી દઈશ. હા, એની સાથે સાથે જો મને બિલ આની તારીખ બદલવી હોય ને, આ લાઈનની તારીખ બદલી શકું. રૂમ જ બદલી નાખ્યું હોય તો અહીંથી રૂમ પણ બદલી શકું. નાઇટ સ્ટે છે કે નહીં એ રાખવું હોય તો અહીંથી રાખી શકું. એડલ્ટ કેટલા છે, ચિલ્ડ્રન કેટલા છે એ પણ બદલી શકું અહીંથી. હું અહીંયા સેવ કરું છું તો જો અહીંયા 1500 રૂપિયા જે છે ને એ થઈ જશે. અહીંયા 1500 થઈ ગયા એટલે એની ઇનવોઇસમાં પણ 1500ની જે ઇફેક્ટ છે ને એ અહીંયા આવી ગઈ હોય અહીંયા. ઓકે, હવે એના પેન્ડિંગ કેટલા બાકી રહેશે? 156 બાકી રહેશે. અહીંથી નવું પેમેન્ટ એડ કરવું હોય તો અહીંથી કરી શકું. અહીંયા એ 156 રૂપિયાનું પેમેન્ટ કેશ થ્રુ લઈ લઈએ આપણે, કે નહીં, એડ પેમેન્ટ કરી દઈએ. ઓકે, એટલે પેમેન્ટ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. અહીંયા પેમેન્ટ 0 થઈ ગયું. ભૂલથી પેમેન્ટ લેવાઈ ગયું હોય અને પેમેન્ટને ડિલીટ કરવું હોય અહીંયા, તો અહીંયા ડિલીટનો ઓપ્શન આપેલો છે, ત્યાં તમે ક્લિક કરો ને એટલે ડિલીટ થઈ જાય. અહીંયા અત્યારે ઇનવોઇસ જોઈશ ને અહીંયા, તો પેમેન્ટ પૂરું કેટલું છે, 1500 પેમેન્ટ લેવાઈ ગયું છે. અહીંથી 1680 જે છે ને એમાં 180 રૂપિયા જે છે જીએસટી લાગેલો હતો. ડિલીટ કરવું છે, પેમેન્ટ ડિલીટ. તો પાછા જો એ પેમેન્ટ મારું જે હતું ને એ ડિલીટ થઈ ગયું. અહીંથી જે પેડ હતા એ 156 છે અને 1344 અહીંયા બાકી રહ્યા. શો ઇનવોઇસની અંદર જાઓ અહીંયા તો 1500 રૂપિયા જે બિલ છે એ અહીંયા છે. 156નું પેમેન્ટ જે છે અને બાકી જે હતું એ 1344 જે છે ને એ બાકી. આ પણ ડિલીટ કરી નાખવું હોય તો પણ કરી શકું અહીંથી. એટલે આખે ને આખું બિલ જે છે એ બાકી થઈ જાય અહીંયા. તો 1500 હવે બાકી છે. આવી રીતે છે ને તમે પેમેન્ટ ડિલીટ કરી શકો. હવે વાત કરીએ આપણે કે એક્સ્ટ્રા દિવસો એડ કરવા હોય તો કેવી રીતે કરી શકાય. તો એક્સ્ટ્રા એડ કરવા છે તમારે તો અહીંથી એડિટમાંથી જવાનું. જો આ કેટલી તારીખ છે, 23, 24, એક જ દિવસનું બુકિંગ છે અહીંયા, તો હું અહીંયા એડિટમાં જઈશ અહીંથી. અને કઈ તારીખથી એડ કરવા છે, તો કે 24 તારીખથી એડ કરવું છે અહીંયા. 24 તારીખથી કેટલી તારીખ સુધી એડ કરવું છે, કે 24 તારીખથી આવતા મહિનાની 7 તારીખ સુધી અહીંયા 7/3 સુધી. રૂમ કઈ જોઈએ છે અહીંયા, કે એ જ રૂમ બુક કરવી છે અહીંયા. આ શું છે, આ જે સેક્શન છે ને એ નવા દિવસ એક્સટેન્ડ કરવા માટેનો છે. આ તમે જે અહીંયા ક્લિક કરો છો ને લાઈનને એડિટ કરવી હોય ને તો અહીંથી કરી શકો છો.
નવા દિવસો ઉમેરવાના હોય ને તો અહીંથી ઉમેરી શકો. એની અંદર તમારા ચાઇલ્ડ્સ ને એડલ્ટ્સ કેટલા હતા એ તમે અહીં રાખી શકો કે માનો કે 3 છે, અહીંયા 0 છે. અને ચાર્જીસ બી આપણે એવો રાખી દઈએ કે અહીંયા 1500 તો અહીંયા 2000 રાખી દઈએ, એટલે આપણને ખબર પડે કે 2000 વાળી કેટલી લાઈન એડ થાય છે. એક સાથે એડ થઈ ગઈ ને અહીંયા. હવે હું અહીંયા ઇનવોઇસમાં જોઈશ, અહીંયા તમારી કઈ તારીખ સુધીની 7 માર્ચ સુધીનું બુકિંગ થઈ ગયું છે. એમાં પર ડેનો જે ડે વાઇઝ ચાર્જીસ છે એ અહીંયા દેખાય છે. હા, તમે જ્યારે ઇનવોઇસ બનાવી ત્યારે અહીંયા કેવું હતું, નાઇટ સ્ટે નહોતો એક દિવસનો 24 તારીખનો, તો એ વાળી રો તમે અહીંથી ડિલીટ કરવી હોય ને તો કરી શકો. એ તમારે ઓકે કરી દો. હવે જુઓ ને તો પરફેક્ટ. એનાથી બિલ ઉપર તો કોઈ ઇફેક્ટ આવતી નથી, પણ એ રો દેખાય છે, એટલે ચેકઆઉટ રો હતી ને એ દેખાય. તો આવી રીતે છે ને તમે નવી રો એડ કરી શકો. ને એડિટની અંદર અહીંયા કઈ કઈ ફેસિલિટીઝ છે, ત્રણેયના એડિટની ફેસિલિટી છે. એકવાર આપણે જોઈ લઈએ. અહીંયા સપોઝ અહીંયા 23,500 છે, હું કોઈ બિલ પહેલાં એડ કરી દઉં. અહીંયા 5,000 એડ કરી દઉં. અહીંયા 5,000 કેશથી અથવા તો ઓનલાઈન ટ્રાન્સફર આપણે રાખીએ ને અહીંયા લખી દઈએ કે જીપે કર્યા છે. એડ પેમેન્ટ કરીએ. 5,000 પે થઈ ગયા. હવે જો પેમેન્ટ હોય ને તો એની અંદર તમે શું શું એડિટ કરી શકો કે રૂમ વાઇઝ એક કરતાં વધારે રૂમ હોય અને રૂમનું પેમેન્ટ બદલાવવું હોય, આ રૂમમાંથી નહીં પણ આ રૂમનું આવ્યું છે તો અહીંથી કરી શકો. અહીંયા એક જ રૂમ છે એટલે એક દેખાય છે. 2 હોત તો 2 રૂમ હતી. કઈ રૂમ માટે પેમેન્ટ લીધું છે ને એ તમારે ચેન્જ કરવું હોય ને તો કરી શકો. પેમેન્ટ લીધાની તારીખ જે છે બરાબર એ ચેન્જ કરી શકો. અહીંયા જે પેમેન્ટની ડેટ આવે છે એ ચેન્જ કરી શકો. પેમેન્ટની મેથડ, કેશ પેમેન્ટ અહીંયા જીપેથી લીધેલું હતું એને બદલે કોઈ જીપેનો નંબર, રેફરન્સ નંબર નાખવો હોય અહીંથી તો નાખી દીધો અહીંયા અને સેવ કર્યું તો એ નંબર જે છે ને એ અહીંયા આવી જાય. જો અહીંયા આવી ગયો ને એ નંબર જે હતો ને એ અહીંયા આવી ગયો અહીંથી. એવી જ રીતે રૂમ બુકિંગ જે ડિટેલ છે એની અંદર શું શું એડિટ કરી શકો તો કે અહીંયા એડિટમાં જાઓ, અહીંયા તો તારીખ ચેન્જ કરી શકો, રૂમનો નંબર ચેન્જ કરી શકો, નાઇટ સ્ટે છે કે નહીં એ ચેન્જ કરી શકો. માનો કે કોઈ દિવસ નાઇટ ના રોકાયા હોય તો અહીંથી કાઢીને સેવ કરો એટલે એ દિવસનું તમારે નાઇટનો ચાર્જ નીકળી જાય. પણ તમારી ઇનવોઇસમાં ખબર પડે કે એક ધારું કન્ટિન્યુ ચાલુ હતું એમાંથી આ દિવસની નાઇટ જે છે ને એ કસ્ટમર નથી રોકાયા અથવા તો એનું બિલ લેવાનું નથી. એવી રીતે. અને અહીંયા એડલ્ટ અથવા ચાઇલ્ડની સંખ્યા તમારે નાખવી હોય તો નાખી શકો કે જેના આધારે તમને ખબર પડે કે કેટલું બિલ જે તે દિવસે જેટલા માણસો હતા એના આધારે કેટલું આપણે લઈએ છીએ એટલું કરી શકો. અને નવી તારીખો એડ કરવા માટે એક સાથે અહીંયા 2 ડ્રોપ ડાઉન બોક્સ આપ્યા છે, એમાંથી તમારે ફ્રોમ ડેટ ટુ ડેટ લેવાની અહીંથી અને ડેટ અને ટાઈમ જોઈ લેવાના. રૂમનો નંબર અહીંયા ખાસ અહીંથી લીવ કરશો ગમે ત્યારે, કોઈ બી તારીખ ચેન્જ કરશો, અહીંયા કરશો કે અહીંયા કરશો એટલે આ લિસ્ટ છે ને એ પાછું રિફ્રેશ થશે. આ બેની વચ્ચે જે ખાલી હશે ને એટલી જ રૂમ તમને અહીંયા દેખાશે અહીંયા કે આ રૂમ ખાલી છે. જો નહીં હોય તો એ તમને રૂમ નહીં મળે અહીંથી અને તમે અહીંયા સેવ કરી શકો છો. અહીંયા જે બી તમારે વિગત ભરવી હોય એ વિગત ભરી અને સેવ કરી શકો છો. વધારાની લાઈનો જો ડિલીટ કરવી હોય તો અહીંયા સિંગલ લાઈન તમે ડિલીટ કરી શકો છો. એવી જ રીતે તમારે ઇનવોઇસની અંદર શું ચેન્જ કરી શકો તો કે ઇનવોઇસની અંદર ઇનવોઇસનો નંબર ચેન્જ કરી શકો અહીંયા. હા, એક વખત ઇનવોઇસ બની ગઈ હોય અને તમે ઇનવોઇસ ડિલીટ કરી દીધી હોય, ફરી વખત એ નંબરથી તમારે ઇનવોઇસ બનાવવી હોય ને તો અહીંયા બનાવી શકો. પણ એકના એક નંબરથી 2 ઇનવોઇસ તમે સેવ નહીં કરી શકો. તારીખ તમે ચેન્જ કરી શકો, ઇનવોઇસની ડેટ ચેન્જ કરી શકો, ગેસ્ટનું નામ ચેન્જ કરી શકો છો, ડિસ્કાઉન્ટ કંઈ આપવું હોય તો આપી શકો છો. બરાબર, રેરલી હોય છે આ ઓપ્શન્સ. અને સ્ટેટ ચેન્જ કરવું હોય તો જીએસટી માટે અહીંયા કદાચ બીજા સ્ટેટનો કસ્ટમર હોય તો અહીંયા તમે જે સ્ટેટ ચેન્જ રાખશો ને એના આધારે જીએસટીનું કેલ્ક્યુલેશન થશે. હોટલનું સ્ટેટ ગુજરાત છે અને સામે બીજું જે સ્ટેટ હોય કસ્ટમરનું એના આધારે જીએસટીનું કેલ્ક્યુલેશન થાય. તો એ સ્ટેટ તમારે બદલવું હોય તો અહીંયા બદલી શકો અને અહીંથી સેવ કરી શકો. અથવા તો સેવ કશું ચેન્જ ના કરવું હોય, ખાલી જોવા માટે ખોલ્યું હોય તો આને અહીંથી ક્લોઝ કરી શકો. તો આ હતું આપણું ઇનવોઇસ અને પેમેન્ટ જે છે એને એડિટ કેવી રીતે કરી શકાય ને એના વિશે. બરાબર, કોઈ ક્વેશ્ચન્સ હોય તો મને મોકલજો અને કંઈ આમાં સુધારા વધારા કરવા જેવું લાગતું હોય તો મને કહેજો. બરાબર, આપણે જોઈ લઈશું. તો આજના માટે આટલું રાખીએ. ધન્યવાદ. થેન્ક યુ.